નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું નુક્ષિકા પરમાર મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 9નો પદ્ય 6 સર્વચારુતરમ વસંતે નો પહેલો શ્લોક શીખીશું। સર્વચારુતરમ વસંતે આ પાઠ મહાકવિ કાલિદાસના ઋતુસંહાર નામના ખંડકાવ્યમાંથી લેવામાં આવ્યો છે। મહાકવિ કાલિદાસ એ સંસ્કૃતના અને સમગ્ર વિશ્વના સુપ્રસિદ્ધ કવિ છે। તેમણે કુલ 7 કૃતિઓ રચી છે, જેમાં માલવિકાગ્નિમિત્ર, વિક્રમોર્વશીય અને અભિજ્ઞાન શાકુંતલ એ 3 નાટકો, રઘુવંશ અને કુમાર સંભવ એ 2 મહાકાવ્યો અને ઋતુસંહાર તથા મેઘદૂત એ 2 ખંડકાવ્યોનો સમાવેશ થાય છે। મહારાજા વિક્રમાદિત્યની રાજસભાના 9 રત્નોમાં કાલિદાસ પણ એક હતા એવી માન્યતા છે। આના આધારે કાલિદાસનો સ્થિતિકાળ વિક્રમની પહેલી શતાબ્દી એટલે કે આજથી લગભગ 2000 વર્ષ પહેલાંનો માનવામાં આવે છે। આ મહાકવિ પ્રકૃતિના અને ઉપમાના કવિ તરીકે સુપ્રસિદ્ધિ પામ્યા છે। એક બાજુ અભિજ્ઞાન શાકુંતલ નાટકમાં તેમણે પ્રકૃતિગત અનેક પદાર્થોને પાત્ર બનાવ્યા છે, તો બીજી બાજુ મેઘદૂત અને ઋતુસંહારમાં આબેહૂબ બેનમૂન પ્રકૃતિ વર્ણન કર્યું છે। પ્રસ્તુત પાઠમાં ઋતુસંહારમાંથી વસંત ઋતુનું વર્ણન કરનારા 5 પદ્યોનો આપણે અભ્યાસ કરવાનો છે। આમાંથી આપણે કોઈ પણ વસ્તુનું વર્ણન કેવી રીતે થઈ શકે એ વાત શીખવાની સાથે સાથે તત્પુરુષ સમાસના કેટલાક પ્રયોગોનો પણ અભ્યાસ કરવાનો છે। ચાલો આપણે પહેલો શ્લોક જોઈએ। દ્રુમા સપુષ્પાઃ સલિલં સપદ્મં સ્ત્રિયઃ સકામાઃ પવનઃ સુગંધિઃ સુખાઃ પ્રદોષાઃ દિવસાશ્ચ રમ્યાઃ સર્વં પ્રિયે ચારુતરમ વસંતે। આ શ્લોકની સંધિ અને શબ્દાર્થ જોઈએ આપણે। સંધિમાં દિવસાશ્ચ ત્યાં સંધિ છૂટી પડશે, દિવસાઃ પ્લસ ચ। શબ્દાર્થ જોઈએ, દ્રુમાહ એટલે વૃક્ષો, સપુષ્પાહ એટલે ફૂલોવાળા, સપદ્મમ એટલે કમળોવાળું, સકામાહ કામનાવાળી, પ્રદોષાહ એટલે સમી સાંજનો સમય, રમ્યાહ એટલે રમણીય અહીંયા સુખમય, ચારુતરમ એટલે અતિશય સુંદર અથવા તો ખૂબ સુહામણું। હવે આપણે શ્લોકનો અનુવાદ જોઈએ। શ્લોકનો અનુવાદ કરતાં પહેલાં આપણે અન્વય કરીશું। અન્વય જોઈએ, દ્રુમાઃ સપુષ્પાઃ સલિલં સપદ્મં સ્ત્રિયઃ સકામાઃ પવનઃ સુગંધિઃ પ્રદોષાઃ સુખાઃ ચ અહીંયા છે દિવસાશ્ચ, આપણે ચ છૂટો પડે તો ને, ચ દિવસાઃ રમ્યાઃ પ્રિયે વસંતે સર્વં ચારુતરમ। હવે આપણે એનું ભાષાંતર કરીશું। દ્રુમા, દ્રુમ એટલે વૃક્ષ, દ્રુમાહ બહુવચનમાં છે એટલે કે વૃક્ષો, સપુષ્પાહ એટલે ફૂલોવાળા છે, વૃક્ષો ફૂલોવાળા છે, સલિલમ સપદ્મમ, સલિલમ એટલે પાણી, સપદ્મમ એટલે કમળોવાળું, પાણી કમળોવાળું છે, સ્ત્રિયઃ સકામાઃ સ્ત્રીઓ કામનાવાળી છે, પવનઃ સુગંધિઃ પવન સુગંધવાળો છે, સુખાહ પ્રદોષા, આપણે પ્રદોષા શબ્દ પહેલાં લીધો હતો, પ્રદોષા એટલે સમી સાંજનો સમય, સુખાહ એટલે સુખમય છે, સમી સાંજનો સમય સુખમય છે, ચ અને દિવસાહ દિવસો, રમ્યાહ એટલે રણિયામણા છે, સુંદર છે, પ્રિય એટલે હે પ્રિયા, વસંતે વસંત ઋતુમાં, સર્વમ એટલે બધું, ચારુતરમ ખૂબ સોહામણું છે। પ્રિયા વસંત ઋતુમાં બધું ખૂબ સુંદર અથવા બધું ખૂબ સોહામણું છે। વિદ્યાર્થી મિત્રો, તમને જો મારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો,
તમારા મિત્રો સાથે શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી તમને આવનારા નવા વિડીયોની નોટિફિકેશન ઝડપથી મળી જાય. થેન્ક યુ.